નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ એનો આજે 7મો સેશન છે. આજે આપણે કેટલાક દાખલાઓ વિશે ચર્ચા કરવાની છે, જેમાં ખાલી સૂત્ર મૂકો એટલે જવાબ આવે તેવા દાખલા આજે આપણે લઈશું. ચાલો, પહેલો છે એમાં ઉદાહરણ નંબર 6.2. 10 સેમી બાજુવાળી અને 0.5 અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ. ચલો, 10 સેમી બાજુ લંબાઈ આપી એટલે 10 - 1 મીટર. 0.5 ઓમ અવરોધ છે એટલે 5 × 10 - 1 ઓમ. ચોરસ લૂપ આપી છે. પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી રાખવામાં આવેલી છે. પૂર્વ પશ્ચિમ જે દિશા હોય એમાં સમતલમાં ઊભી રાખવામાં આવી છે. 0.1 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં. ચલો, 0.1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું, 10 - 1 ટેસ્લા. ઉત્તર પૂર્વ દિશામાં. જો તમને ખ્યાલ છે જે આપણે 11મા ધોરણમાં કીધેલું કે ઉત્તર પૂર્વ બે દિશાઓ ભેગી આવે તો ખૂણો 45 ડિગ્રી લેવાનો. બરાબર? તો 45 ડિગ્રીના ખૂણે શું કોણ છે? ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર? લાગુ પાડેલ છે. ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબકીય ક્ષેત્ર 0.7 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. મતલબ કે 0.7 સેકન્ડ સમયગાળો આપ્યો, એમાં એ કેવું થઈ જાય? 0 થઈ જાય છે. મતલબ કે આને B1 કહી દઈએ, આને આપણે B2 કહી દઈએ. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માન શોધો. EMF અને પ્રવાહ આપણે ગોતવાનો છે. બરાબર? તો ચલો, પહેલા તો EMF મેળવીએ. તેમાં ફેરાડેનો નિયમ E - ડેલ્ટા phi / ડેલ્ટા t. ચલો, E હવે સમજો ફ્લક્સનું સૂત્ર શું હવે? phi બરાબર BA cos θ. તો એમાં બદલાય છે કોણ કોણ? તો કે જો ક્ષેત્રફળ તો એ જ રહેશે, L². ચોરસ લૂપ છે એટલે ચુંબકીય ક્ષેત્ર ચેન્જ થાય છે. B1 પહેલા હતું ને પછી B2 થાય છે. પહેલા B1 હતું ને પછી કેવું થાય છે? B2. થીટા એનો એ જ રહે છે. બરાબર? તો મતલબ કે ચેન્જ ખાલી કોણ થાય છે? ચુંબકીય ક્ષેત્ર. તો પછી આ ફેરફારને આ રીતે લખાય, A cos θ B2 - B1. બોલો, ખબર પડે? અથવા તમે phi2 - phi1 એવું લખીને પછી બે વખત સમીકરણ લખી શકો, છેદમાં ડેલ્ટા t. ચલો, હવે લૂપનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈનો વર્ગ. તો એ લખી નાખીએ તો -L² cos θ B2 - B1 upon ડેલ્ટા t. ચલો, હવે ખાલી કિંમત મૂકવાની છે. તો E -L² એટલે 10 - 2 cos 45 B2 જે છે એ 0 માઇનસ B1 છે એ 10 - 1 ના છેદમાં ડેલ્ટા t છે એ 7 × 10 - 1. તો EMF આપણને મળી જશે, આ થઈ જશે અહીંયા 10 - 1 માં 10 - 2 માઇનસ માઇનસ કેન્સલ થાય upon 7 cos 45 એટલે 1/√2. તો ફાઇનલી આ થઈ જશે 1.017 × 10 - 3 વોલ્ટ. એટલે EMF = 1.017 મિલીવોલ્ટ. કેલ્ક્યુલેશન તમારે જરાક કરી નાખવાનું. હવે પ્રવાહ ગોતવાનો છે. તો E બરાબર IR લખાય. તો IR = 1.017 × 10 - 3. તો પ્રવાહ I = 1.017 × 10 - 3 upon અવરોધ. ચલો, અવરોધ કેટલો છે? 0.5 એટલે 5 × 10 - 1. તો પ્રવાહ I આપણને મળી જશે 2.034 × 10 - 3 એમ્પિયર. કેલ્ક્યુલેશન કરવાનું. તો 2.034 મિલી એમ્પિયર. બરાબર? તો ઇઝી દાખલો છે, ખાલી એક સૂત્ર મૂકવાનો દાખલો છે. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલો લઈ લઈએ. ચલો, આમાં આપ્યું છે 10 સેમી ત્રિજ્યા, એટલે R આપણને આપ્યા છે 10 સેમી એટલે 10 - 1 મીટર. 500 આટાઓ આપ્યા છે. N બરાબર 500 એટલે 5 × 10 - 2 ઓમ અવરોધ ધરાવતા એટલે R બરાબર 2 ઓમ. એક ગોળાકાર ગૂંચળાને, ચલો ગોળાકાર ગૂંચળું આપ્યું છે, તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવેલું છે. તો પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક હોય એને લંબ રૂપે સમતલ મૂકવામાં આવે. તમને આ ખ્યાલ છે, ધારો કે આ ઉત્તર દક્ષિણ દિશા હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશામાં હોય એટલે એનો સમક્ષિતિજ ઘટક આ દિશામાં હોય.
બરાબર. તો એને લંબ રહે તે રીતે સમતલ આ રીતે રાખ્યું છે. તો આ સમતલનો ક્ષેત્રફળ સદિશ બોલો આ રીતે આવશે. તો બી અને એ વચ્ચેનો ખૂણો કેવો થશે? 0. તો પ્રારંભમાં θ1 કેવો લેવાય? 0. તો ચલો હંમેશા યાદ રાખવાનું, લંબ એવો શબ્દ આવે ને, લંબ, બરાબર, તો θ1 0 જ લેવાનો. કારણ કે એ કયો લંબ હશે? તો કે સમતલ. આ જે સમતલ આપણે અહીંયા રાખ્યું એ સમતલનો ખૂણો છે આ 90 નો. પણ આપણે θ કોની વચ્ચેનો ખૂણો લેવાનો હોય? એ અને બી વચ્ચેનો. તો એ કેટલો થઈ જશે? 0. બરાબર. ચાલો, તો θ1 0. તેને 0.25 સેકન્ડમાં તેના ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 160 ડિગ્રી ભ્રમણ કરવામાં આવે છે. તો ચલો 0.25 સેકન્ડ આપ્યું. θ2 180 નું ભ્રમણ કરવામાં આવે. આ ગુચરામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ મેળવો. એટલે ફરીથી E અને I મેળવવાનું. આ સ્થળ પર પૃથ્વી પરના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિત ઘટક એટલે કે ચુંબકીય ક્ષેત્ર તમે લઈ શકો. બરાબર. ચાલો ફરીથી એ જ સૂત્ર, E = -n ΔΦ/ΔT. ચલો આ વખતે n લેવા પડશે કારણ કે આટા આપ્યા છે. ચલો હવે ફ્લક્સનું સૂત્ર φ = BA cos θ. તો ચેન્જ શેમાં થાય છે? થીટામાં. બી અને એ તો અચળ છે, તો આને આ રીતે લખાય -n બરાબર BA cos θ2 - cos θ1 ના છેદમાં ΔT. બરાબર. થીટામાં ચેન્જ થાય છે તો cos θ2 - cos θ1. તો E = -n × B. ક્ષેત્રફળ એટલે આવશે πr², કારણ કે વર્તુળાકાર લૂપ આપી છે. આ cos 180 - cos 0 ના છેદમાં ΔT. તો E = ચાલો બધી કિંમત મૂકી દઈએ. ચલો n આટાની સંખ્યા આપી છે 5 × 10⁵ એટલે 5 × 10⁵. ચુંબકીય ક્ષેત્ર B આપ્યું છે 3 × 10⁻5, 3 × 10⁻5, પાઈ 3.14, r² એટલે 10⁻2. એટલે cos 180 - 1 cos 01 ના છેદમાં ΔT. ΔT આપ્યા છે 2.5 × 10⁻1. તો આ EMF થઈ જશે. ફાઇનલ જવાબ હું લખું છું, તમારે ચેક કરી લેવાનો. 3.768 × 10⁻³ વોલ્ટ. ચલો પ્રવાહ ગોતવાનો કીધો તો હવે E = IR. બરાબર. 3.768 × 10⁻³. તો પછી પ્રવાહ I = 3.768 × 10⁻³ R. એટલે પ્રવાહ I = 3.768 × 10⁻³ ના છેદમાં, ચલો અવરોધ કેટલો આપ્યો હતો? અવરોધ આપણને આપ્યો હતો 2 ઓહ્મ ભાગ્યા 2. એટલે I = 1.884 × 10⁻³ એમ્પિયર. બરાબર. તો ઇઝી દાખલો છે. તો આ પણ સૂત્ર મૂકવાના દાખલા અત્યારે આપણે લીધા છે શરૂઆતમાં એકદમ. બરાબર. ચલો આવડી જાય. નેક્સ્ટ દાખલો લઈએ. 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર એટલે n, સ્મોલ n કહેવાય. 15 આંટા પ્રતિ સેન્ટીમીટર 15⁻10⁻2 એટલે આંટા પ્રતિ મીટર. એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગોળો રાખેલો છે. એક નાનો ગોળો રાખ્યો છે અંદરના ભાગમાં. ક્ષેત્રફળ આપ્યું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 2 × 10⁻4 મીટર સ્ક્વેર. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુતપ્રવાહ 0.1 સેકન્ડમાં એટલે ΔT 0.1 સેકન્ડ 2 થી 4 થાય. સારી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત થતું EMF કેટલું? ચાલો આ વખતે પ્રવાહનો ફેરફાર છે તો EMF તો એ જ રીતે મળશે. E = -ΔΦ/ΔT. ચલો E = હવે આમાં ફ્લક્સનું સૂત્ર આવશે BA cos θ ના છેદમાં ΔT. હવે જો એને કઈ રીતે રાખ્યો છે? તો કે તેની અક્ષને સમાંતર, લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર એક નાનો ગોળો મૂકેલો છે. કેવી રીતે મૂક્યો છે? એને અક્ષને સમાંતર. બરાબર. તો ખૂણો કેટલો? 0. ગોળો નહીં પણ નાનો ગાળો મૂકેલો છે
ગોળો નહીં પણ ગાળો મૂકેલો છે એમ કહેવાય તો ચાલે, બરાબર. અહીંયા ગોળો નહીં, ગાળો. બરાબર, ગાળો મૂકેલો છે. ગાળો એટલે કે રિંગ મૂકેલી છે એમ. ધારો કે આ સોલેનોઇડ હોય તો આ એની અક્ષ છે. હવે ગાળો જે છે એની અક્ષ સોલેનોઇડની અક્ષને સમાંતરીય તે રીતે મૂકેલો છે. તો આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવશે. તો સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં લે તો થીટા કેવો થાય? 0. ચાલો, તો બી એ કોસ થીટા. ચાલો, હવે E - ડેલ્ટા બી. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 ni એ કોસ 0 ના છેદમાં ડેલ્ટા ટી. ચાલો, તો આવશે E -μ0 સેમ છે, n સેમ છે, એ કોસ 0 1, તો ડેલ્ટા I બાય ડેલ્ટા ટી. તો E ચલો μ0 4 પાઈ ગુણ્યા 10⁻7 સ્મોલ n 15 ગુણ્યા 10⁻2 એ 2 ગુણ્યા 10⁻4 પ્રવાહ એટલે I2 માઇનસ I1 4 - 2 ના છેદમાં 10⁻1 એટલે E મળી જશે -7.536 ઇન્ટુ 10⁻6 વોલ્ટ. ચલો, તો E મળશે 7.536 ઇન્ટુ 10⁻6 વોલ્ટ. ખાલી મૂલ્યને ધ્યાનમાં લઈએ તો બરાબર. તો ઇઝી દાખલો છે તો આ પણ. ચાલો, આવું આપ્યું છે. પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ તાર આપ્યો છે. એટલે 10 સેમી લંબાઈનો આપણને તાર આપ્યો છે. 5 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે નીચે પડી રહ્યો છે. તો ચલો, આ સમક્ષિતિજ ઘટક કહી દો અથવા તો બીનું મૂલ્ય નીચે પડી રહ્યો છે એટલે વેગ નીચે છે. તો હવે જો આપણે આ રીતે આપણે ધારો કે દિશાઓ પસંદ કરીએ. આકૃતિ દોરવાની તમારે પરીક્ષામાં કોઈ જરૂર નથી, ખાલી તમને સમજાવું છું કે આ ઉત્તર દિશા, આ દક્ષિણ, જમણા હાથ પર હોય પૂર્વ અને ઓલી પશ્ચિમ. તો જો સળિયો જે આપણો છે એ સળિયો પહેલાં તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ઉત્તર દિશામાં હોય. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? કારણ કે આપણે બહારના ભાગમાં છીએ. બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એ દક્ષિણથી ઉત્તર તરફ જાય. તમને ખ્યાલ છે, આ રીતે પૃથ્વી દોરેલી આપણે તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ આમ જતી હતી એટલે ઉત્તર દિશામાં દાખલ થાય એમ, બરાબર. ચાલો, બીજું સળિયો છે એ કઈ રીતે રાખ્યો છે? પૂર્વ પશ્ચિમ સુધી વિસ્તરેલો છે. જે આપણો સળિયો આપણે રાખ્યો છે એ સળિયો પૂર્વ પશ્ચિમમાં આ રીતે રાખેલો છે. L લંબાઈનો સળિયો અને જાય છે ક્યાં? તે નીચે તરફ જાય છે એટલે એને ક્રોસ કહી દો. એટલે એનો વેગનો સદિશ છે નીચે છે, બરાબર. લંબાઈનો સદિશ એ પ્રવાહની દિશામાં હોય. તો એનો મતલબ કે અહીંયા B, L અને V ત્રણે કેવા થયા? લંબ થયા. લંબ થયા એટલે E LBV સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ. તો જો આપને કીધું છે EMFનું તાક્ષણિક મૂલ્ય, તો ચલો EMFનું તાક્ષણિક મૂલ્ય પહેલા ગોતી લઈએ. E LBV. તો E L આપ્યા છે 10, B તમને આપ્યા છે 3 ગુણ્યા 10⁻5 અને વેગ છે 5. તો E મળી જશે આપણને અહીંયા 15 ગુણ્યા 10⁻4 વોલ્ટ. હવે બીજું કીધું છે EMFની દિશા. ખરેખર EMF તો વોલ્ટેજ છે, એની કોઈ દિશા હોય જ નહીં, એ તો અદિશ રાશિ છે. પણ ખરેખર આમાં દિશા પ્રવાહની તમારે કહેવાની છે, પ્રેરિત પ્રવાહની દિશા એમ, બરાબર. તો ચલો, પ્રેરિત પ્રવાહની દિશા કઈ હોય? તો આપણે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ આપણે છેલ્લે જનરેટરમાં એપ્લાય કરી ગયા હતા, બરાબર. કે જે પ્રથમ આંગળી જે છે એને ચુંબકીય ક્ષેત્ર બીની દિશામાં રાખો, એટલે કે ઉત્તર દિશામાં રાખો, બરાબર. અંગૂઠો જે છે એ વેગની દિશામાં હોય, મતલબ કે તમારે રાખવાનો નીચે તરફ. તો પ્રથમ આંગળી તમે ક્યાં રાખો? ઉત્તર દિશામાં રાખો. અંગૂઠો નીચે તરફ રાખો. તો જે બીજી જે આંગળી આવશે, બીજી આંગળી એ શેની દિશા આપશે આપણને? EMF અથવા તો પ્રવાહની જે
પૂર્વ દિશામાં હશે, એટલે કે આમાં પ્રવાહ જે છે એ કઈ દિશામાં હશે? પૂર્વ દિશામાં. કઈ દિશામાં? પશ્ચિમથી પૂર્વ દિશામાં. બરાબર. ચાલો, એટલે બીજામાં જવાબ આવશે પશ્ચિમથી પૂર્વ દિશામાં. ચલો ત્રીજું. હવે જો પ્રવાહ પશ્ચિમથી પૂર્વ દિશામાં હોય તો આનું સ્થિતિમાન કેવું હશે? વધારે હશે. જ્યારે આ બિંદુ આગળ સ્થિતિમાન કેવું હશે? ઓછું, કારણ કે પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી ક્યાં હોય? નીચા સ્થિતિમાન તરફ હોય. બરાબર. તો ચલો, આપને આમાં એવું કીધું છે કે આ તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાને હશે? તો પશ્ચિમ. પશ્ચિમ છેડો જે છે એ ઊંચા સ્થિતિમાને હોય. પશ્ચિમ છેડો છે કયા સ્થિતિમાને હશે? ઊંચા સ્થિતિમાને હશે. બરાબર. ચાલો, તો ખ્યાલ આવી ગયો આમાં. ચાલો, એની પછીનો દાખલો છે 6.4. 8 સેમી અને 2 સેમી બાજુવાળા એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતા અને ગાળાને લંબ દિશામાંના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. મતલબ કે ધારો કે આપણને આ રીતે ગાળો આપેલો છે. ચલો, આ રીતે ગાળો છે. તો એક લંબાઈ જે છે એને આપણે એલ કીધી, જે 8 સેમી છે. બીજી લંબાઈ છે જેને આપણે બી કીધી, એ 2 સેમી છે. બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર ધારો કે આપણે આ રીતે લંબ રૂપે લઈએ, જેટલો ગાળો છે એટલામાં લઈએ. વિસ્તારમાંથી બહાર નીકળે છે, એટલે આ ગાળો જે છે એ આ વિસ્તારમાંથી કેવું થાય છે? બહાર નીકળે છે, ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર આવે છે. એનો વેગ છે 1 સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે 10⁻2 મીટર પર સેકન્ડ. તો લાંબી બાજુને અને ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય, એટલે કે એનો વેગ જે છે, વેગ એ એક વખત શું થાય કે નાની બાજુને સમાંતર નીકળે, બીજી વખતે મોટી બાજુને સમાંતર આમ નીકળે, એક વખત આમ નીકળે અને એક વખત આમ નીકળે. તો આ કાપાના છેડા વચ્ચે રીત ઈએમએફ કેટલું હોય? કે અહીંયા જે આ ભાગ છે ત્યાં ઈએમએફ કેટલું હોય આપણે કહેવાનું. પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે હશે? કારણ કે આ જેવો બહાર નીકળી જશે પછી શું થશે? વોલ્ટેજ બંધ થઈ જશે. ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળશે એટલે પછી વોલ્ટેજ આવશે નહીં. બીજું ખબર પડે? બરાબર. ચાલો, તો આપણે શું કરીશું હવે કે પેલું લઈએ કે લાંબી બાજુને સમાંતર જ્યારે બહાર નીકળે, મતલબ કે એ આ રીતે જ્યારે બહાર નીકળે, તો હવે આ એક પ્રવાહધારિત તાર કહેવાય, એમાં પ્રવાહ પ્રેરિત થશે. તો ઈએમએફ E=LBV સૂત્ર પરથી મળશે. E=8, એટલે 8 સેમી એટલે 8 × 10⁻². ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻1 અને એનો વેગ છે 10⁻². તો ઈએમએફ મળી જશે 2.4 × 10⁻4 વોલ્ટ. ચલો, હવે V બરાબર d/t, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો હવે આ ગાળો જે છે અહીંયાથી આમ બહાર, કમ્પ્લીટલી બહાર ક્યારે નીકળી જશે? તો કે આ જે બાજુ છે અહીંયા પહોંચી જાય એટલે કમ્પ્લીટલી બહાર નીકળી જાય. કારણ કે આપણે ચુંબકીય ક્ષેત્રની બહુ વધારે માહિતી નથી આપી, તો જેટલો ગાળો છે એટલા વિભાગમાં જ ચુંબકીય ક્ષેત્ર છે એવું આપણે જાણી લઈએ. તો આ જે છે એ અહીંયા પહોંચે એટલે કેટલું સ્થાનાંતર થાય? બી જેટલું સ્થાનાંતર થાય. તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો એમાંથી સમયને કરતા બનાવો તો B/V, એટલે ટી મળી જશે આપણને. ચલો, બી કેટલા લેવાના? 2 સેમી, એટલે 2 × 10⁻² ના છેદમાં V 10⁻², એટલે ટી મળશે 2 સેકન્ડ. તો ગાળો 2 સેકન્ડમાં બહાર નીકળી જાય અને પરિણામે 2 સેકન્ડ સુધી એમાં ઈએમએફ પ્રેરિત થાય, પછી ઈએમએફ બંધ થઈ જાય. ચાલો, હવે એને આપણે આ રીતે બહાર કાઢીએ. તો ટૂંકી બાજુ જે છે, ટૂંકી બાજુને સમાંતર આપણે જે છે એને બહાર કાઢીએ. તો E= ફરીથી LBV, પણ આ વખતે લંબાઈ B લેવાશે, કારણ કે હવે આટલો જે વિભાગ છે એ તાર થઈ જશે, આટલો વિભાગ. બરાબર. તો E= ચલો, B આપણને આપ્યા છે 2 સેમી, એટલે 2 × 10⁻², ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર છે 3 × 10⁻1 અને વેગ છે 10⁻². તો E= 6 × 10⁻5 વોલ્ટ. સેમ જ રીતે V= સ્થાનાંતરના છેદમાં સમય,
તો હવે સમજો આ ગાળો કમ્પ્લીટલી બહાર ક્યાં નીકળે, તો કે આ જે ભુજા છે અહીંયા પહોંચે તો કેટલું સ્થાનાંતર થશે, એલ જેટલું, તો આવશે એલ અપોન ટી. તો ટી ઇક્વલ ટુ એલ અપોન વી. તો ટી ઇક્વલ ટુ, ચલો એલ કેટલા થશે, એલ મળશે આપણને 8 ગુણ્યા 10⁻², ના છેદમાં સમય કેટલો 10⁻². તો ટી ઇક્વલ ટુ 8 સેકન્ડ. બોલજો, ઇઝી છે, બરાબર. ચાલો એની પછી છે 6.10. જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ તરફ ઉડી રહ્યું છે. હવે જોજો ફરીથી આપણે પેલું દિશા વડે થોડી ચર્ચા લઈ લઈએ. આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો જેટ વિમાન પશ્ચિમ તરફ ઉડી રહ્યું છે તો એની પાંખ આ રીતે હોય ને, ઉત્તર દક્ષિણ દિશામાં પાંખ હોય. બોલજો, ખબર પડે ને. ચલો, તો 1800 કિલોમીટર છે, 5/18 વડે ગુણો એટલે 500 મીટર પર સેકન્ડ, એટલે 5 ગુણ્યા 10⁻². જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 ગુણ્યા 10⁻4 ટેસ્લા હોય એટલે આપણને બી આપ્યું છે. ડીપ એંગલ 30 નો છે. ડીપ એંગલ તમને ખ્યાલ છે, ચેપ્ટર નંબર 4માં આપણે ભણી ગયા, બરાબર. સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે, ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એને ડીપ એંગલ કહેવાય. તો ખરેખર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશામાં છે, પણ ડીપ એંગલ આપ્યો હોય તો એનો મતલબ કે ઉત્તર દક્ષિણ દિશા જે છે એની સાથે એ કંઈક નીચે અંદર તરફ, નીચે સમક્ષિતિજ સાથે ઉત્તર દક્ષિણ જે સમક્ષિતિજ દિશા છે એની સાથે નીચે તરફે 30નો ખૂણો બનાવે છે. જો પાંખના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો હોય, એટલે કે જે લંબાઈ છે તે 25 મીટર, તો વોલ્ટેજનો તફાવત કેટલો હશે, એટલે કે ઈએમએફ કેટલું પ્રેરિત થાય કહેવાનું. તો E ઇક્વલ ટુ LBV સૂત્ર આવશે. પણ હવે જુઓ, આમાં આ વેક્ટર વી છે, બરાબર. આ લંબાઈનો સદિશ આપણે કહી દઈએ કે એ ઉત્તર દક્ષિણ દિશામાં હશે. તો પછી આ જો પશ્ચિમમાં હોય, આ ધારો કે ઉત્તર દક્ષિણમાં હોય, તો પછી આપણે નીચે તરફનો ચુંબકીય ક્ષેત્રનો ઘટક લેવો પડે. બોલો, ખબર પડે. નીચે તરફનો શું લેવો પડશે, ચુંબકીય ક્ષેત્રનો ઘટક. તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે 30નો ખૂણો બનાવે છે, બરાબર. આ ધારો કે ઉત્તર દિશા છે, તો પછી આ ઘટક આવશે બી કોસ થીટા, તો આ ઘટક આવશે બી સાઇન થીટા, જે કયું આવશે, નીચે તરફનો આવે. તો અહીંયા આપણે લંબ ઘટક લેવો પડે, તો જ ત્રણેય લંબ થાય, એલ, બી અને વી. તો એલ બી સાઇન આઈ, વી લેવું પડશે. તો એલ થઈ જશે 25, બી છે 5 ગુણ્યા 10⁻4 સાઇન 30, અને વી છે 5 ગુણ્યા 10⁻2, એટલે ઈ તમને મળી જશે 312.5 ગુણ્યા 10⁻2, એટલે ઈ બરાબર 3.12 વોલ્ટ. બરાબર, બોલજો, ઇઝી છે, ખબર પડી. ચાલો એની પછી છે, ચાલો આવું આપ્યું છે ઉદાહરણ 6.6. જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ છે અને બીજો છેડો પરિઘ પર છે, તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવામાં આવે છે. મતલબ કે ધારો કે અહીંયા આ અક્ષ હોય પુસ્તકને લંબ રૂપે, તો આ ધારો કે સળિયો છે, આ ધાતુની રિંગ છે અને આ કેન્દ્ર છે, આમ ભ્રમણ કરાવવામાં આવે છે, બરાબર. ચાલો, તો એ સળિયો ભ્રમણ કરે છે, એની આવૃત્તિ આપણને આપી છે. અક્ષને સમાંતર 1 ટેસ્લાનું એક અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તે છે. તો ક્રોસ કરેલું છે અહીંયા, તો અક્ષ પણ એ રીતે જ હોય, બરાબર. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે ઈએમએફ કેટલું, કેન્દ્ર અને ધાતુની રિંગ એમની વચ્ચે અહીંયા કેટલું ઈએમએફ છે આપણે કહેવાનું. તો આ સળિયો છે આમ ભ્રમણ કરે તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે એવું કહેવાય કે નહીં, તો કેટલું ઈએમએફ પ્રેરિત થાય આપણે કહેવાનું છે. એટલે તો આકૃતિ જે છે ને હું થોડીક આ રીતે દોરી નાખું, જેથી તમને સમજવામાં થોડીક વધારે સરળતા રહે. ચલો, જે વર્તુળ જે છે એને આપણે આ રીતે રાખીએ. ચાલો, આ જે અક્ષ પસાર થઈ તે, બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું, વેક્ટર બી. હવે એમાં એક સળિયો છે, એ સળિયો છે એનું કેન્દ્ર છે એ અહીંયા છે. સળિયો છે એનું જે કેન્દ્ર જે છે, આનું રિંગનું કેન્દ્ર છે, એક છેડો ત્યાં છે ને બીજો છેડો થઈ પરિઘ પર છે.
એ રીતે રાખેલો છે, બરાબર. અને આ શું કરે છે? આમ ભ્રમણ કરે છે, બરાબર. ચાલો હવે કેટલું ઈએમએફ આમાં પ્રેરિત થાય આપણે કહેવાનું. હવે સમજો ઈએમએફ E = LBV પ્રમાણે મળશે. આની લંબાઈ L, ચુંબકીય ક્ષેત્ર આમ છે, અને વેગ પણ બોલો આ સદિશ ક્ષેત્ર આ જે વેગ સદિશ છે સ્પર્શક બને કે નહીં? સ્પર્શક બને એટલે L ને કેવો બને? લંબ. એટલે 3 × 3 લંબ છે. પણ હવે જો V, R અને ઓમેગા વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ હોય, V = R ઓમેગા, તો જો અહીંયા કિંમત મૂકું તો E = L B R ઓમેગા થશે. હવે L લંબાઈ તો અચળ છે, ચુંબકીય ક્ષેત્ર પણ સમાન છે, આવૃત્તિ અચળ છે, પણ સળિયો જે છે R એટલે શું છે? ત્રિજ્યા. હવે સળિયાના જુદા જુદા તમે વિભાગો લેશો તો એનું કેન્દ્રથી અંતર કેવું થશે? બધાનું બદલાશે. એટલે કે R ચેન્જ થાય, ને R ચેન્જ થાય એટલે બધા વિભાગમાં ઉદ્ભવતું ઈએમએફ ચેન્જ થાય. બોલજો ખબર પડે. તો આપણે શું કરવું પડશે? તો કે સળિયાના સૂક્ષ્મ ટુકડા કરવા પડશે. એમાંનો કોઈ એક ટુકડો આપણે ધ્યાનમાં લઈએ, એની સાથે સંકળાયેલું ઈએમએફ DE હોય, બરાબર, જેનું કેન્દ્રથી અંતર R છે, જેનો વેગ છે વેક્ટર V, અથવા તો કોણીય આવૃત્તિ છે ઓમેગા, બરાબર. તો એ વિભાગ સાથે સંકળાયેલું ઈએમએફ આપણે ગોતી લઈએ, અને પછી શું કરી નાખીએ? સંકલન. એટલે સમગ્ર આખા સળિયામાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આખા સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ મળે, બરાબર. ફરીથી શું છે કે બધા વિભાગો જુદા જુદા સ્થાનોએ આવેલા હોય એટલે બધા માટે R બદલાય તો ઈએમએફ બદલાય. તો આ અસંખ્ય વિભાગો થઈ જાય. તો એક ખંડ લઈ લઈએ, એની સાથે એમાં કેટલું ઈએમએફ પ્રેરિત થાય એ ગોતી લઈએ, અને પછી શું કરી નાખીએ? આપણે એનું સંકલન કરી નાખીએ એટલે સમગ્ર સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ મળે, બરાબર. ચાલો, તો ધારો કે આની જે લંબાઈ છે એ હું લઈ લઉં છું DR. તો પછી સૂક્ષ્મ જે આ ખંડ લીધો એની સાથે ઈએમએફ કેટલું આવશે? તો કે આ જ સૂત્ર પ્રમાણે લેવાનું. L એટલે લંબાઈ હતી, તો અહીંયા લંબાઈ છે DR, ચુંબકીય ક્ષેત્ર B, R એટલે ત્રિજ્યા R જ છે, ઓમેગા એટલે આવશે B ઓમેગા R DR. ચલો, સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલું ઈએમએફ મળ્યું. તો કુલ ઈએમએફ એટલે ઇન્ટિગ્રેશન, આવા ટુકડાઓ 0 થી R સુધી હોય, R એટલે આની ત્રિજ્યા, તો આવશે B ઓમેગા R DR, બરાબર. ચલો, B ઓમેગા તો અચળ જ છે, R નું સંકલન તમને આવડે, R²/2 0 થી R, તો આવશે E = ½ B ઓમેગા R². ચલો, આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે, ½ B ઓમેગા R². આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આવા હજી આગળ 2 થી 3 દાખલાઓ આપેલા છે, બરાબર. હવે જો આ આખા સળિયામાં આપણને ઈએમએફ મળી ગયું, તો હવે ખાલી આપણે શું મૂકવાનું છે? કિંમત મૂકવાની છે. જોજો આમાં શું શું આપેલું છે? તો 1 મીટર ત્રિજ્યા આપી છે, એટલે R 1 મીટર મૂકવાના છે. પછી ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા આપેલું છે, એટલે B = 1 ટેસ્લા. ઓમેગા આપેલું છે 50 રિવોલ્યુશન પર સેકન્ડ, એટલે કે ઓમેગા = 50 × 2π રેડિયન પર સેકન્ડ, બરાબર. તો ચલો, આટલી કિંમતો આપણે ત્યાં મૂકવાની છે, ઓકે. એટલે ઈએમએફ આપને મળી જશે. ચલો, તો E = ½ B1 આ 50 × 2π અને R પણ 1, એટલે આ ઈએમએફ થઈ જશે 1.57, માફ કરજો 157 વોલ્ટ, બરાબર. તો આ રીતે આપણને આમાં ઈએમએફ મળે. તો આ ખાસ સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર. ચાલો, જો 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરાવાળું એક વેલ. ચલો, 0.5 મીટર લંબાઈ આપી એટલે R કહી દઈએ, એને 10 આરા છે. એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા એક સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટ, રિવોલ્યુશન એટલે 2π રેડિયન, મિનિટ એટલે 60 સેકન્ડ ફરે છે. જો આ સ્થાન પર HE એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.4 ગોસ, એટલે 0.4 × 10⁻⁴ તો 4 × 10⁻5, તો ધરી અને વ્હીલની રીમ વચ્ચે ઈએમએફ કેટલું હશે? હવે જો આગળ હમણાં જે આપણે દાખલો ગણ્યો એની જેવો જ છે, એટલે ટૂંકમાં એ જ છે, એ જ કે કોઈ હાલે. એક વ્હીલ છે, હવે સમજો એ વ્હીલમાં તમને કેટલા આરા આપ્યા છે? 10, બરાબર. એ વ્હીલ જે છે એમાં આરા, ધારો કે સાયકલનું પૈડું ધારો કે આપણે ગણી લઈએ, તો એમાં આરાઓ કેટલા છે? 10 આરાઓ છે.
થઈ ગયા હશે. 1 2 3 4 5 6 7 8 9 10 10 આરા છે. આપણે હમણાં આગળના દાખલામાં શું ભણી ગયા, એક આરો હોય ને, એક આરા સાથે સંકળાયેલો ઈએમએફ આપણને ખબર છે હાફ બી ઓમેગા આર સ્ક્વેર. તો કેટલા આરા છે? n. તો એમની સાથે સંકળાયેલો ઈએમએફ કેટલું? તો ગુણ્યા n કરી દેવાના. ના, ચેક કરો પેલા. ચલો, આ આરો જેવી રીતે ફરે છે એ પ્રમાણે ધારો કે આનો આ છેડો ધન થાય છે ને આ છેડો ઋણ થાય છે, તો જેવું આ વ્હીલ ભ્રમણ કરશે એટલે બીજો આરો પણ એવી રીતે ફરે, તો એનો પણ આ છેડો ધન અને આ ઋણ થાય, આનો પણ આ ધન અને ઋણ થાય, આનો પણ આ ધન અને ઋણ થાય. આ કારણ કે બધા આરાઓ એક સરખી રીતે તો ફરે છે. બોલો, ખબર પડે? બરાબર. એટલે બધા આરાઓ જે છે એના અંદરના છેડા ધારો કે ધન થાય તો બહારના છેડા ઋણ થાય. હવે એક એક આરો એક એક બેટરી તરીકે વર્તે. તો બધા આરાઓના ધન ધન બધા જોડાયેલા છે, ઋણ ઋણ બધા જોડાયેલા છે. બધા આરામાં શું છે? ધન ધન જોડાયેલા, ઋણ ઋણ જોડાયેલા. મતલબ કે બેટરીઓનું કેવું જોડાણ છે? આ સમાંતર. અને સમાંતરમાં બધી બેટરીઓના વોલ્ટેજ સમાન, અને સમાંતરમાં હોય તો પરિણામી વોલ્ટેજ કેટલો થાય? ઈ જેટલો જ થાય. મતલબ કે આખા રિંગમાં પ્રેરિત ઈએમએફ પણ હાફ બી ઓમેગા આર સ્ક્વેર જ થાય. બરાબર. એટલે n વડે ગુણવાના નથી, સીધો જ જવાબ આવશે હાફ બી ઓમેગા આર સ્ક્વેર. ચલો, બી કેટલા છે? 4 ગુણ્યા 10 - 5. હાફ ગુણ્યા ઓમેગા છે 120 ગુણ્યા 2π/60, અને આર સ્ક્વેર એટલે 5, એટલે 25 ગુણ્યા 10 - 2. તો આપને ઈએમએફ અહીંયા મળી જશે 625 ગુણ્યા 10 - 5 વોલ્ટ. બોલો, ખબર પડે? બરાબર. ચાલો, એટલે જોજો, આરા ગમે એટલા આપ્યો એને કોઈ લેવા દેવા નથી, કારણ કે બધા જે છે એ સરખી રીતે જ ભ્રમણ કરે, એટલે બધામાં ઈએમએફ પ્રેરિત સરખું જ થાય. તો સમાન ઈએમએફ ધરાવતી બેટરીઓને સમાંતરમાં જોડો તો પરિણામી ઈ જેટલું જ હોય. બરાબર. ચાલો, આગળનો દાખલો છે. 1 મીટર લાંબા ધાતુના સળિયાને, એટલે આર આવી ગયા 1 મીટર, લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષના લક્ષને 400 રેડિયન/સેકન્ડ ની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરવામાં આવે છે. એટલે ચલો, ફરીથી આ જે છડીઓ છે, એક છેડામાંથી પસાર થતી અક્ષ છે ને આને ભ્રમણ કરાવો. 0.5 ટેસ્લાનું આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે, એટલે કે અહીંયા સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લા, એટલે 5 ગુણ્યા 10 - 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. તો કેન્દ્ર અને રિંગ વચ્ચે પ્રેરિત થતું ઈએમએફ કેટલું? તો બેઠું જ સૂત્ર હમણાં જ આપણે ભણી ગયા ને, એ જ સૂત્ર, E = હાફ બી ઓમેગા આર સ્ક્વેર. તો આવશે હાફ ગુણ્યા 5 ગુણ્યા 10 - 1 ઓમેગા 4 ગુણ્યા 10 આર સ્ક્વેર એટલે 1. તો ઈએમએફ મળી જશે તમને 100 વોલ્ટ. બરાબર. સિમ્પલ દાખલો છે. ચાલો, એની પછી છે કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. ચલો, કમલાબેન આપ્યા છે, એક સ્થિર સાયકલ છે ને પેડલ મારે છે. આ સાયકલના પેડલ 100 આટાઓ અને 0.1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા કૂતરા સાથે જોડાયેલા છે. 100 આટાઓ એટલે n બરાબર 100 10 અને 0.1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. કૂતરું અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ એટલે આવૃત્તિ કહેવાય 1/2 સેકન્ડ ઇનવર્સ. 1 સેકન્ડમાં અડધો આંટો, એમ એટલે આવૃત્તિ કેટલી? અડધી, 1/2. ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ચલો, એને ચુંબકીય ક્ષેત્ર આપી દીધું. તો આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? તો હવે સમજો, ચુંબકીય ક્ષેત્રમાં રિંગ ભ્રમણ કરે છે, એટલે ગૂંચળું ભ્રમણ કરે. ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું ભ્રમણ કરે તો પછી ચુંબકીય ક્ષેત્રમાં જો ગૂંચળું ભ્રમણ કરે તો મહત્તમ ઈએમએફ નું સૂત્ર આપને ખ્યાલ છે, NAB ઓમેગા. એસી જનરેટરમાં તો n છે આપણા 10⁻², ક્ષેત્રફળ છે 10⁻1, ચુંબકીય ક્ષેત્ર છે 10⁻², અને ઓમેગાની જગ્યાએ 2πf લખાય. NAB × ઓમેગા એટલે 2πf. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા આ 1/2, એટલે સીધા તમને E0 મળી જાય 0.314 વોલ્ટ. ઇઝી દાખલો છે. બરાબર. એટલે બહુ ઇઝી દાખલા. ચેપ્ટરમાં દાખલાઓ એટલે એમ કહી તો હાલે કે દાખલીઓ જ છે.
ચાલો જોજો 6.6 આ દાખલો જરાક મને લાગે છે દાખલી કરતાં થોડોક દાખલો લાગે છે. 8 સેમી ત્રિજ્યાના એટલે આર આપ્યા છે, 20 આંટાવાળા એટલે એન આપ્યા છે. ગુચડાને તેના ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻2 મૂલ્યના એક સમાન સમક્ષથી ચુંબકીય ક્ષેત્રમાં એટલે બી આપ્યા છે. 50 રેડિયન/સેકન્ડની કોણીય ઝડપથી એટલે ઓમેગા આપ્યા છે, ઘુમાવવામાં આવે છે. ગુચડામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ ઈએમએફ મેળવો. પ્રેરિત ઈએમએફ મેળવવાનું, સરેરાશ ઈએમએફ મેળવવાનું. પ્રેરિત મહત્તમ એને સરેરાશ એટલે કે મહત્તમ એટલે E0. તો ચલો પહેલું તો આપણે સીધું મળી જશે. E0 મેળવવાનું કીધું છે. E0 = NAB ઓમેગા. તો E0 = ચલો n આપ્યા છે 20, ક્ષેત્રફળમાં πr² લઈ લઈએ તો n એ એની જગ્યાએ πr², તો n × πr²b ઓમેગા એટલે 3.14 r², 64 × 10⁻4 ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻2 ઓમેગા 50 એટલે E0 થઈ જશે 0.60288 વોલ્ટ. બીજું કીધું છે સરેરાશ ઈએમએફ એવરેજ E. હવે ચલો ઈનું સૂત્ર આપણું શું હતું? E0 sin ઓમેગા t. આવું સૂત્ર હતું કે નહીં? તો તમે એનું સરેરાશ લઈ લો. સરેરાશ E બરાબર સરેરાશ E0 sin ઓમેગા t. હવે E0 તો અચળ છે એટલે એનું સરેરાશ તો હોય જ નહીં, અચળ મૂલ્યનું સરેરાશ ન હોય. સાઇન ઓમેગા ટીનું સરેરાશ લે. ચલો સાઇનનો આલેખ ખબર છે તમને? સાઇનનો આલેખ આ રીતે આવે, જેટલા પોઝિટિવ હશે એટલા નેગેટિવ. તો એક આવતકાળ પર તમે સરેરાશ લઈ લો, શું થઈ જશે? 0. બરાબર. ચાલો પછી છે, જો આ ગુચરું 10 ઓહ્મ અવરોધનો, ગુચરું જે છે એમાં અવરોધ કેટલો છે? 10 ઓહ્મ અવરોધનો એક બંધ ગાળો રચે તો ગુચરામાં પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. ચલો હવે મહત્તમ વોલ્ટેજ તો મૂલ્ય પણ મહત્તમ મળશે. I0 કહી દઉં તો E0 બરાબર I0R, V બરાબર IR પ્રમાણે. તો I0 બરાબર E0/R. તો I0 બરાબર 0.60288 ના છેદમાં R બરાબર 10 એટલે પ્રવાહ તમને મહત્તમ મળી જશે 0.06028 એમ્પિયર. ચલો ખબર પડી ગઈ આટલી. જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર વ્યયની ગણતરી કરો. આ પાવર વ્યય ક્યાંથી આવશે? ચલો પહેલા તો સરેરાશ પાવર વ્યય કેટલો એ પણ ગણી લઈએ. સરેરાશ પાવર વ્યય તો પાવરનું સૂત્ર આપણે ભણી ગયા છે I²R, હાફ I²R. કારણ કે અત્યાર સુધી ખાલી અવરોધ જ હતો પરિપથમાં, અને અવરોધ હોય તેનું સૂત્ર હતું I²R. બાકી હવે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર બધામાં પાવરના સૂત્રો આવશે, પણ હમણાં એની કોઈ ચિંતા કરવાની નથી. 0.06028 એનો વર્ગ ગુણ્યા અવરોધ કેટલો આપ્યો હતો? 10 એટલે 0.01817 વોલ્ટ. આપો છો વોટ. હવે આ પાવર આવે ક્યાંથી? તો કે પ્રેરિત ગુચડામાં પરિભ્રમણનો વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરે છે. આ જે પાવર છે એ પ્રેરિત ઈએમએફમાં પરિભ્રમણનો વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરશે. આ ગુચડાને નિયમિત રીતે ફેરવવા માટે રોટર દ્વારા ટોર્કનો સામનો કરતું ટોર્ક પૂરું પાડવું જોઈએ. આમ ગુચડામાં વ્યય પામતી ઉર્જાનો સ્ત્રોત કોણ છે? બાહ્ય રોટર. સીધી વાત છે કે ભાઈ રોટર ભ્રમણ કરશે તો ગુચડું ભ્રમણ કરશે, અને ગુચડું ભ્રમણ કરશે તો ઈએમએફ પ્રેરિત થશે, પ્રવાહ પ્રેરિત થશે. પ્રવાહ પોતાના કારણનો શું કરે? વિરોધ કરે. રોટરની ગતિને શું કરે? અવરોધે. ગુચડાની ગતિને અવરોધે. તો રોટર સતત ગતિમાં રહેવું જોઈએ, એટલે સતત આપણે ઉર્જા આપવી જોઈએ. બોલજો ખબર પડે. બરાબર. તો પછી આ જે પાવર આપને મળે અહીંયા સરેરાશ પાવર મળ્યો, એ પાવરનો સ્ત્રોત કોણ છે? આપણે રોટરને ગતિ કરવા માટે જે ઉર્જા આપીએ ને તે. ઓકે ચાલો, તો આ બધા ઇઝી દાખલાઓ આજના સેશનમાં આપણે લીધા. બરાબર. તો આજે આટલું જ રાખીએ. થેન્ક યુ.